लेकी साइड जा रहे हो आप, जहाँ तक जा रहे हो मुझे ड्रॉप कर सकते हो. ગુજરાતી ગાડી ઊભી રહી ગઈ. સાંજે જ વાત કરી હતી ને મેડા હચે. ખૂબ તો એ આનંદ થાય કે જીજા જોઈએ ને તો કંઈક અલગ જ લાગે. ભાઈ જે મનાલીમાં બાढ़ આવી હતી ને એ આ જો આ જગ્યા છે. કુદરતનો કેવો કરિશ્મો છે, બધું ગાયબ કરી નાખ્યું હતું, એની જગ્યા પાસે લઈ લીધી. બે રૂમ જોઈએ ને 4 જણા છે. અચ્છા તો શું કરશું? હેલો જી, કેમ છો બધા? મજામાં ને? તો પહેલા તો મારા તરફથી જય શ્રી કેદાર, હર હર મહાદેવ અને રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત એમ તો ઉઠી ગયા હતા ક્યારના, રેડી બીજી થઈ ગયા છે ને બ્લોગની શરૂઆત છે ને કેમ્પમાંથી થોડો એવો બહાર નીકળ્યો ને તો યાદ આવી ગયું મારી ફેમિલીને, કહી દઉં કે હું ઉઠી ગયો. અત્યારે ભાઈ છે ને જે સામેનો નજારો છે ને હું કંઈ બોલી નથી શકતો, એટલે તમે છે ને સીધા ડ્રોન શોટ જ એન્જોય કરો. પેકિંગ કરીને આપણે નીકળવાની એવા તૈયારી થઈ ગઈ છે. આપણે 2-3 અહીં ભાઈઓ છે, એમને બધીને મળી લઈએ અને આપણે ટાટા બાય બાય કહીને સીધા હાઈવે ઉપર જઈએ. અને હાઈવે બાજુમાં જ છે, ત્યાંથી અમારે લેવાનું છે સાયકલિંગ. લેટ્સ ગો ગાઈસ. ને આ તમે નજારો તો મેં આ જોઈ જ લીધો ડ્રોન શોટમાં. કેવો લાગ્યો થોડો કમેન્ટ કરીને કહી દેજો ભાઈ. મૂવી શોટ લાગતા હતા, હે પ્યાર આવ્યો મૂવી શોટ. ફટાફટ નીકળી આલો અહીંથી. ઓકે ભાઈ, થેન્ક યુ સો મચ, મિલતે હૈ. થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. અમે હજી એવું કમેન્ટ નહીં કરતા, કપડા એક જોઈને અમે નાહ્યો તો ડેઈલી બરાબર, ડેરી નાઈ પણ કપડા એક ને એક ફેરી રાખીએ તો જ કપડા મેલા ન થાય ટ્રાવેલ લાઈફમાં. મિત્રો અત્યારે હાલમાં છે ને અમે હાઈવે ઉપર આવી ગયા છે અને વેઇટ કરીએ છીએ કોઈ ટ્રક મળે, કેમ કે લેહ અહીંથી થાય છે 600 કિલોમીટર આજુબાજુ. તો ટ્રાય કરશું કે વહેલા અમે પહોંચીએ. મનાલી જવું સીધું મનાલી સીધું મનાલી નો રસ્તો. ભાયા લેતા જા ભાયા લેતા જા. યે રૂકા 1 કલાક થી ઉભા થા. ચલો કમસે કમ છે ને કલાક જેવું મેક્સિમમ આ રસ્તા ઉપર ઉભા હતા. અમને લિફ્ટ નથી મળતી અને ફાઇનલી અત્યારે અમને નાની અમની લિફ્ટ મળી ગઈ છે. શરૂઆત થઈ ગઈ છે મતલબ દિવસની. હેલો જી भैया, क्या हाल चाल? ठीक है जी, आप सुनाइए. बढ़िया भाई जी. आप कहाँ से हो भैया? मैं हिमाचल से हूँ. अच्छा, यहीं से लोकल ही हो आप? हाँ जी, डिस्ट्रिक्ट उन्ना से. ओके, और आप अभी कहाँ पे जा रहे हो? मैं अभी जाहू वाली साइड जा रहा हूँ. जाहू. और यहाँ से वो कितना डिस्टेंस पड़ता है आपको? वो पड़ेगा 40-45 किलोमीटर. और 15-20 किलोमीटर की लिफ्ट मળી ગઈ છે. મસ્ત મજા છે. बहुत अच्छा लगा मेरे भाई, थैंक यू सो मच. फिर कभी अपना मिलेंगे, आपको कोई नहीं मैसेज करूंगा मैं. कोई नहीं, आपको इधर हिमाचल में कोई भी काम हो ना, कोई भी दिक्कत परेशानी हो, आपने मेरे को फोन कर देना है. बस आपने बोल दिया बहुत है यार. मेरे ताऊ भी इधर हिमाचल पुलिस में अपना अशोक कुमार जी है, अभी उनकी कांगड़ा में टूटी है रानीताल में. ठीक है, अरे वाह. आपने मेरे को फोन कर देना. आपको कोई भी भाई बड़े भाई दिक्कत की थैंक यू सो मच मेरे भाई. आपको મિત્રો અત્યારે અંજાના રસ્તા ઉપર આવી ગયા છે. આમ દૂર સુધી કોઈ ન દેખાતું, આમ જો આમ કોઈ ન દેખાતું. આમ પણ દૂર સુધી એક ટ્રક આવે છે. એ આમ જવાનું મારે છે. લિફ્ટ લેવાની ઈચ્છા નથી, કેમ કે આમ જ જા, મને ખબર છે. એ જ ના ભાઈ ના ટ્રકમાં લિફ્ટ લેવાનો વાંધો હું છે ખબર, લોડેડ હશે ને તો એ હાવ ધીરો હાલ છે. જ્યાં મેં એક દિવસમાં 100 કિલોમીટર કેપશું ને એક દિવસમાં 10 કિલોમીટર કેપશે એટલી સ્પીડ લોડેડ હોય ને એટલા માટે. બધા હિલ વાળો રસ્તો હોય એટલે અમે ટ્રાય કરીએ છીએ બાય કાર. હવે ટ્રાય કરીએ કારની લિફ્ટ લેવાની. મોસ્ટ ઓફ એટલે આમ કેમ ભાગીશ? મને ખબર એક ગાડી આમ જાય થોડુંક એન્ડ મળી ગયું. બધી આમ જાય, આમ જ ગઈ. આ જાય છે નહીં. આ રસ્તે કેમ કોઈ જાતું નથી યાર? ખબર નહીં આ રસ્તા પર કોઈ નથી જતો. મને નજર લગાડી દીધી લાગે અમારી. મોસ્ટ ઓફલી બધી ફૂલ જ કાર આવે છે. અહીંયા છે ને સૌથી વધારે મધ્યપ્રદેશ અને પંજાબની ગાડી હાલે છે. મેં બહુ ગોર કર્યું વસ્તુ ને પંજાબની ગાડી અને આખી ફૂલ આવે છે. ઓકે, જવાબ તો આપ્યો ભાઈએ. નાગાલેન્ડનો હતો ટ્રક. હે, નાગાલેન્ડનો ટ્રક હતો. શું વાત ભાઈ. આ ટ્રક આવે છે, કીઓના લિફ્ટ માંગી, ગૌરવ કે આપશે એમ અમે જોઈ છે. તમારું ભલું થાય લિફ્ટ આપો. એ આમ રે ગાડી આતી. અમે બે ભાઈ છે ને ઘડીક વાર એ ભાઈ લિફ્ટ માંગે, ઘડીક વાર હું માંગુ, એ રીતનું કરી. કેમ લાગે ઉભો રે? લાગ્યું તો છે ઉભું રહ્યું એમ, પણ બે ભાઈ આમ શું આમાં જોઈએ વાત કરીએ. लेकी साइड जा रहे हो आप, जहाँ तक जा रहे हो मुझे ड्रॉप कर सकते हो. થેન્ક યુ. भाई फाइनली नानी एवी लिफ्ट मળી ગઈ છે. ખબર જા નહીં ઉપર. ક્યાં જતા હે, જ્યાં જતા હોય ત્યાં ચડી જાય. હાલે. થેન્ક યુ સો મચ. અમારી ટ્રાવેલની પહેલી ટર્નલ. યે મસ્ત મજાની ભાઈ લિફ્ટ આપી દીધી છે. થોડોક આગળની સાઈડ જાય છે. આ જો ટર્નલ આવી પહેલી ટર્નલ.
અહીંયા સુધી પ્યારી એવી લિફ્ટ મળી ગઈ છે અને અહીંથી અમારે જવાનું છે હવે સીધું. અને આ લોકો અહીંયા છે ને રોકાણા છે, કંઈક પરસી પરસી બનાવે છે. અને મેન અમારે 5 કિલોમીટર પછી મંડી છે, એ આખી સિટીમાં વયા જશે. અને અમારે જવાનું છે હાઈવે ઉપર મેન સીધા. લેફ્ટ મળી જાય તો હાર. પાક્કું પાક્કું. ગુજરાતી ગાડી ઊભી રહી ગઈ. સબસ્ક્રાઇબર મળી ગયા ભાઈ, સબસ્ક્રાઇબર બોલો. તો કીધું કોક ને કોક મળશે. અમે આગળ વાત કરતા કોઈ ગુજરાતી મળી જાય ને તો મજા આવે એમ. સાંજે જ વાત કરી હતી ને મેળા આચે. કેમ છો મજામાં? જય માતાજી. કેમ છો મજામાં? જય માતાજી બેન, કેમ છો મજામાં? ગુજરાતી ભેગા થઈ ગયા એટલે મજા આવે. સાંજે સુધી વાત કરી હતી કે ગુજરાતી કોઈક કે મળ્યા તો ઠીક, પણ ભાઈનો સામેથી મેસેજ આવ્યો હતો કાલે અને મળી પણ ગયા. રિસેન્ટલી તો તમે મળી પણ ગયા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સામાનનું કંઈક એડજસ્ટ કરીએ, કારણ કે શોપિંગ વધારે કરે સામાન. ઓ ભાઈ સાહેબ, ખૂબ તો એ આનંદ થાય કે જીજા જોઈએ ને તો કંઈક અલગ જ લાગે. અને ખાસ વાત તો છે ને, અમારા ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. અમે એવા મોકા ઉપર મળ્યા ને, જો મનાલી અહીંથી કેટલું થાય છે, 113 થાય ને એવી જગ્યાએ ઊભા છે. તો અંદર જઈએ ને મસ્ત મજાના બેઠી હવે. ભાઈ આ લોકોની એવી ફરમાઈશ છે કે આ લોકોને ગુજરાતી કપલ નહીં કહેવાનું, ગુજરાતી ફેમિલી કહેવાનું. હવે બોલતા નથી, ચૂપ થઈ ગયા. બરાબર છે ને, બોલવાની વસ્તુ નથી. તમને કીધું ને, આ ભાઈએ જ એક ભાઈ આવીને ડાયરેક્ટ કીધું કે અમને ફોનમાં ઘરે પણ એને કીધું ને આમે કીધું કે ગુજરાતી કપલ કપલ ગુજરાતી ઘર ઘર ના હાલો રેડી ને હવે વાંધો નહીં. શું કયો તમે? જે વરસાદ આવ્યો ને બધી થયો ને, હા આખો રસ્તો ધોવાઈ ગયો ને. હા આ રસ્તો હમણાં જ બન્યો. આ મનાલીમાં જે રસ્તો ધોવાનો થયો, ઈ જ ને મોટા મોટા બાઢ આવી હતી હમણાં. ઓ ભાઈ, હા ભાઈ, જે મનાલીમાં બાઢ આવી હતી ને એ આ જો આ જગ્યા છે. હા આ સાઈડ સુધી હજી આ બધું હતું. આ હોટેલ અને આ ટૂંકમાં અહીંયા સુધી એનું આ જરૂર ને બોર્ડ એરિયું ને જરીયું સ્પા નું બોર્ડ મારેલું હજી. અહીંયા સુધી બધું આ તો આખી જમીન ધોવાઈ ગઈ. આખો રોડમાં સુધી તૂટી ગયો. હમણાં ચાલુ થયો. હા જો ને, હોટેલ લાઈન નું આખું બોર્ડ હતું ને, જો ને. કુદરતનો કેવો કરિશ્મો છે, બધું ગાયબ કરી નાખ્યું હતું. એની જગ્યા પાસે લઈ લીધી. થોડીક દાદાગીરી કરવી પડે એમાં. કેમ ખબર, અમે કમસે કમ 10 મિનિટ થાય એવી ભા ના ટ્રાફિક તો જો કરી દીધી. હવે આવી રીતે કંઈક ટ્રાફિક કાઢવી પડે. જો પાછળની સાઈડ આ જોઉં તો ખરા. ઊભી રાખી જો. અચ્છા, સાઈડમાં જ રાખવી છે. एक काम करो, ये जाओ. नहीं, ये भी मेरी गलती. नहीं, मेरी गलती. मारो. આ તો રન પકી પૂરી જ ન થતા જ. પગો ઉઠશે નહીં ભાઈ, પણ આપણે એવું લાગે કે ઉડાડી દેવું બે. હાલ જવું ને ઉડાડો. હાલ ઉડાડી આવી આમ જો કેવો પગો હે. હેન્ડમેડ હેન્ડમેડ છોકરી કે આ ટોપી લઈ લ્યો. મેં ટોપી આમ કે પહેરી દીધી. મને ટોપીનું કીધું, તમે ટોપી પહેરી લીધી. એકલું ગુજરાતી જ બોલજો, આપણે જોઈએ છે સમજે છે કે નહીં આ લોકો. અત્યારે છે ને અમે રૂમ જોવા આવ્યા છે ભાઈ સાથે. પાણી આવ્યું? ગુજરાતી બોલ્યા. સાફ કાટો કરવો. સાફ કાઢ. 4 જણા કઈ રીતના રાખશો રૂમ? दो नीचे पता करना है अपना रेंट का. ये रेंट का नहीं, रेंट का तो पूछ लिया. हाँ जी. बे रूम છે ना क्या? ગુજરાતી સમજાય. दो रूम चाहिए आपको ना? હા, 4 बंदों. બે રૂમ જોઈએ ને 4 જણા છે, अच्छा. તો શું કરશું? हिंदी में बोलो, हिंदी में. आपका वैसे नाम क्या भैया? नागेंद्र. नागेंद्र. यहीं से लोकल हो? अच्छा, ये रूम का प्राइस क्या अभी चल रहा है लोकल? प्राइस तो पता नहीं, नीचे पता करना. अच्छा, पता तो है लेकिन बोलना नहीं है ना हमारा फिक्स. अच्छा, ऊपर डाउन हो जाता है, समझ रहे हो? स्मार्ट बंदा है भाई. અત્યારે છે ને અમારે રૂમ રાખવી પડે એમ છે. એનું કારણ એ છે કે એડિટિંગ પાછું કરવી પડે એમ છે. નથી થતી ભાઈ હકીકત. લોકલ રસ્તા પર વોઇસ ઓવર નથી થતું. ઓરાન એટલો અવાજ આવે ને, ઓરાન ટો 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 હજી નીચે ઉતરવાનું છે. માઇક હોય તો તમારે ઓછો થાય. બકવાસ અવાજ આવે. માઇક નાખે ને તો મજા ન આવે, નો થાય. એટલે પરફેક્ટ અવાજ માટે છે ને અમારે ઓટો રાખવી જ પડે એમ છે. આધાર કાર્ડ એનો ઘેર ભૂલી ગયો છે. બોલ દો પાછો. આધાર કાર્ડ કે ઘેરે ભૂલાઈ ગયું. ભાઈ, आप गुजराती समझते हो?
हाँ लग तो रहा है गुजराती समझ रहे हो है ना अच्छी तरह से अच्छा 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 ગાડીના નંબર આગલે દિવસે મેસેજ કર્યો હતો ગૌરવભાઈને રાતે 2 વાગ્યે આ ભાઈ એક મેસેજનો રિપ્લાય આપતા આપતા હોઈ ગયા હતા લાસ્ટ મેસેજ નો રિપ્લાય હર હર મહાદેવ મહાદેવ ઈચ્છા તો મળશો ઈ મેસેજ નો એ મેસેજ મેં કરેલો ઘેટાઈ ગયા આપણે ને ગૌરવભાઈ હોઈ ગયા હતા અને આગલે દિવસે જ મેં વિડીયો જોઈને પૂછ્યું કે તમે ક્યાં પહોંચ્યા ડાયરેક્ટ રિપ્લાય આવ્યો તરત જ ને હા અત્યારે રિપ્લાય મેં તરત જ કિસ્મત એવી મેં રિપ્લાય તરત જ આપ્યો બાર ને બાર આવેલો હતો એ કે બીજે દિવસે અહીંયા અમે નીકળવાના છીએ અને અમે બે રસ્તામાં લીપ માંગતા હતા એક્ઝેક્ટ અમે અહીંયા પોઈન્ટ આપી વિભા હતા પણ કા અને સામાન વધારે હતો અને ભાડું તમારું બંને આ ભાડાનું તો હવે સવારે આપણે નિરાતે વાત કરીએ કારણ કિલોમીટર હિસાબે અત્યારે 14-15 1 કિલોમીટર ના સર 12 રૂપિયા લઈ છે ભાઈ 130 કિલોમીટર આપ્યું છે આપણે ટોલ ટેક્સ એક્સ્ટ્રા હા સોરી ટોલ ટેક્સ પછી વેરંટાઇઝ આપણે બોરસ બે વખત ફટકા દીધી નીચે ખોટી બે વખત અડી અને ગયા આપણા બેન ને આપણે ભાઈ છે ને એ બંને ઓફિસર જ છે મીન્સ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં છે તો ક્યારેક ફોરેસ્ટમાં આવીશું ત્યારે અમને હાઉસ દેખાડજો હાઉસ વાળા મુલાકાત કરાવી છે ચોક્કસ ચોક્કસ બહુ કઈ નહીં હવે રેસ્ટ કરો અમે બંને ભાઈઓને મળીને ખૂબ આનંદ એટલા આવ્યો. મજાકિયા છે ને એટલે 130 કિલોમીટરનો કેમ સફર ખબર છે ને ને. ખબર ને બહુ બધી મજા આવી તમારે બધું ભાડા હાટું કરવું પડે માણસો મળતા રહીએ વાત બરાબર મજાકિયા છે બહુ બધી મજા આવી આજ આજે 130 કિલોમીટર કેમ ડિસ્ટન્સ કવર થઈ ગયું ખબર ન પડી ને હજી કહું છું આપણે લેહ લદ્દાખનું ભાડું નક્કી થાય તો લેતા કહું છો કરો 5000 તમે કહો છો તમે તો 5000 કીધું અમે 6000 આપજો, હાલો. 1000 રૂપિયા માથે આવશે તમે આવો જોઈએ કાલ પછી નિરાતે સવારે તો યાર ડીલ થાય ડીલ કદાચ મળીએ ખરી લેહ લદ્દાખ બધા ભેગા નક્કીને આ સફર યાદ રહી જાય જિંદગીભરનો હે, ખબર નહીં સારું સારું ચોક્કસ હવે આપણી વાતો પૂરી નહીં થાય આરામ કરો સવારે નિરાતે મળી હાલો બેન તો બાકી જૈન તરીકે ખબર છે કે આ ત્રણે ફાલતુ કામ લપ છે. નહીં ઘૂટે સારવાનો હરાજ મહાદેવ બાજુમાં છે એટલે વાંધો નહીં આવે ક્યારે લાઈક બંધ કરો કરવા શેર જાવ. કરો સબસ્ક્રાઇબ કરો એવું કંઈ તમારે આવતું હોય તો આવતું ના ભૂલી હોય. દો આજ હું ભૂલી દો ભાઈ બંને ફ્રેન્ડ છે એના વિડીયો સારા હોય છે અમે જોઈએ છે ફેમિલી સહિત બધા જોવે છે ગુજરાતમાં મોસ્ટ ઓફ અત્યારે ટ્રેન્ડિંગમાં એ ચાલે છે અને મેં જોયા ડાયરેક્ટ મળી ગયા ને એટલે મને ખરેખર બહુ આનંદ થયો દિલથી આવે પણ હું તો બહુ આનંદ દેખાડું તો ભાડામાં કટોતી આવે એટલે બધું હા, છે. નોર્મલ રાખ્યું સો થોડોક ભાવ ઉતારશે જી. લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બંને મિત્રોને ખૂબ સપોર્ટ કરજો કે આપણા ગુજરાતના બે તારલાઓ ખૂબ આગળ વધે Thank you so અને much. ગુજરાતનું નામ રોશન કરે નેશનલ લેવલ હું તો કહું કે એવોર્ડ મળવો જોઈએ યુટ્યુબ વાળા વાહ. હવે એટલું બસ હોય, એટલું તો બહુ કરે ને. બસ બસ સારું વાંધો નહીં. જય માતાજી. હાલો જય માતાજી. નકર આમ જો મેસેજ કરી દેતા ને એમાં